જંગલમાં હરણ જોવા મળ્યા છે. આવવાનો છે એડવેન્ચર જેવો રસ્તો, ખબર નથી ક્યાંથી જવાનું છે. બીજા ભાઈ પણ અમને બ્લોગર મળી ગયા છે. આપણે ભાઈ મળી ગયા બીજા બ્લોગર તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું ને મારા મિત્રો જવાના છે ટપકેશ્વર મહાદેવજીના મંદિરે, જે એકદમ ગાઢ જંગલની વચાળે આવેલું છે. અને તે મંદિરની ખાસિયત તમને કહું તો તે મહાભારતકાલીન સમયનું મંદિર છે. અને ત્યાં એવું માનવામાં આવે છે કે તે મંદિર ગુફાની અંદર બનેલું તો છે જ, પણ જ્યાં પાણી ટપકે છે ગુફાની અંદરથી ત્યાં શિવલિંગનો પ્રગટ થાય છે. તો અત્યારે ત્યાં અમે જવાના છીએ, તો તમે બના રહેજો બ્લોગના છેલ્લે સુધી. આ મારો દોસ્તાર ગેડા ભૂલાઈ ગયા, અલ્પા ગેડા ભૂલાઈ ગયા બીસડીના. તો અત્યારે જઈએ અહીંયા ગાડી મૂકી દેવું, પછી ત્યાંથી જવું હાલે ને. તો અત્યારે જાય બીજાની વાડીમાં, પાણી હોય તો પીવા. કોકની વાડી છે પણ વાડીએ કોઈ નથી. અહીંયા છે, અહીંયા મળી ગયું પાણી. હાલો હું તમને બધા ઇન્ટ્રોડક્શન આપી દઉં. આ મારા મામા છે, એ મારથી 2-3 મહિના મોટા છે. આ છે મારો સ્કૂલ ટાઈમનો ફ્રેન્ડ, હું 2 થી મોટો છું. હાલે કોઈ દે એવો જ નથી. ખબર નથી ક્યાંથી જવાનું છે, હાલા જઈએ હવે. ये मैन खल्फा मैन तुम कर सकते हो कल्पा, तुम्हारी दाढ़ी मुझ क्यों नहीं? फर्स्ट क्वेश्चन. ना पड़े, अभी ये ना पड़ दीजिए हम तो. हमको लगता है हमको पीछे फॉल बैक करना पड़ेगा. હાલો कम ऑन मैन, मूव बैक. મળી ગયો, હાલો રસ્તો રેડી. हाँ ખાવાનો છે એડવેન્ચર જેવો રસ્તો. जो आमा दंगा હવે અહીંથી જવું કે અહીંથી જવું? અહીંથી જઈ. इस घरे जंगल में चारों तरफ कोहरा ही कोहरा, और ये बच्चा डर कर अपनी मम्मी को याद कर रहा है. તો મિત્રો અત્યારે અમને જંગલમાં હરણ જોવા મળ્યા છે. આ કિનારેથી સામેના કિનારે જવામાં ખૂબ મુશ્કેલીઓ થાય છે. હેલિકોપ્ટર આવે છે, મને હું લઈને જાઉં છું બધા. મારા માટે પ્લેન આવે, Oh my અહીંયા God. પાર્કિંગ થાય. ओ मोदी भाई प्लेन लेके आते हैं. હેલિકોપ્ટર. તો તમને આ બ્લોગ થોડો પણ પસંદ આવતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં તમારી રાય કહેજો. રસ્તો ખબર નથી કઈ રસ્તેથી આવ્યા ને કઈ રસ્તે ઘરે જવાનું છે. રસ્તે આવેલા ક્યાં? આમાંથી નીકળ્યા. હવે ચલાય એમ નથી. તો મિત્રો આમ જો, આ કોલેજનું બેગ છે, જેમાં કોલેજ ભણવાના ચોપડા. જો ગણિત આપતા વિષય છે, ગણિતનો ભાઈ વિજ્ઞાન, ગણિત કા બચ્ચા, इंग्लिश, ये संस्कृत तो भाई हिंदी. आप इसे ગુજરાતી. गुजराती कह सकते हैं, लेकिन हम इसको गुजराती बनाएंगे. और ये है ये दोनों के बच्चे समाजशास्त्र. और ये पीटी. તો ફાઇનલી પૂગી ગયા છે ટપકેશ્વર મહાદેવજીના મંદિરે. તો મિત્રો અહીંયા તો રસ્તો બંધ લાગે છે, હવે લગભગ નદીમાંથી ઉતરીને જવું જોઈએ. તો રસ્તો અહીંયા બંધ છે અત્યારે, નદીમાંથી ઉતરીને જઈએ.
તો મિત્રો આ છે ટપકેશ્વર મહાદેવજીના મંદિરનો બહારનો નજારો અને અત્યારે આપણે હતા સામેની સાઈડ પગથિયા જ્યાં દેખાય છે ત્યાં અને ત્યાંથી આપણે આવ્યા છે અત્યારે નદીમાંથી ઉતરીને બીજી બાજુ. તો આ ટપકેશ્વર મહાદેવજીની ડાબી સાઈડ 100 કે 150 મીટરની દૂરી પર એક બીજી પણ ગુફા આવેલી છે, ત્યાંની પણ તમને મુલાકાત કરાવશું. અને આ છે ચંદ્રભાગા નદી જે અત્યારે બંધ છે કારણ કે વરસાદ ખૂબ ઓછો છે, પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આ છે ટપકેશ્વર મહાદેવજીની ગુફા કે જેમની અંદરનો નજારો કંઈક આવો છે. અને તમે થોડા ચાલશો કે એક મહાદેવજીની શિવલિંગ જોવા મળશે કે જેમની ઉપર સતત પાણી ટપકતું જ રહે છે અને જેથી તેમનું નામ ટપકેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે. તો અહીં તમે જોવો છો કે ગુફાની ઉપરથી સતત પાણી ટપકે છે અને જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગની ઉત્પત્તિ આપોઆપ થાય છે. બીજા ભાઈ પણ અમને બ્લોગર મળી ગયા છે. આપણા ભાઈ મળી ગયા બીજા બ્લોગર તો સામે સામે બ્લોગર આ ગુફા ખૂબ ઊંડી છે. એવું માનવામાં આવે છે કે ગુફા છેક જુનાગઢ સુધી જાય છે. તો આ ગુફામાં હજી ત્યાં પાણી નથી આવ્યું અને એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ગુફાની અંદર પાણી આવે છે. તો કંઈક આવો નજારો છે ગુફાની અંદરનો. એમાં તમે આવો તો તમારે ઉભડક બેઠીને કાં તો ઝૂકીને આવવું પડે છે. અહીંયા પંડિતજી રહે છે અને પાણી પીવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા પણ બીજી ગુફા છે. વ્લોગમાં જો તમને થોડું પણ પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જઈએ બીજી ગુફા તરફ. ફોટોશૂટ માટેની પણ ખૂબ સુંદર જગ્યા છે. પણ બ્લોગ ઉતારે છે, ભાઈને થોડો સપોર્ટ કરજો. ધન્યવાદ, લાંબુ છે. આભાર. કેબીમેન બ્લોગ, ભાઈને થોડો સપોર્ટ કરજો. આભાર તમારો. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે બીજી ગુફાએ. માનવામાં આવે છે કે આ ગુફા પણ છેક જુનાગઢ સુધી જાય છે, પરંતુ હવે આ ગુફાને બંધ કરી દેવામાં આવી છે. તો આ ગુફાની અંદર પણ એક શિવલિંગ આવેલ છે, તેના પણ તમને દર્શન કરાવીએ. અને તમને જે ટેકરીઓ જોવા મળે છે તે અહીં ફરવા આવેલ લોકોએ પોતાની યાદો માટે બનાવેલી છે. હોય તો તમારે બેઠીને જ જવું પડે, બાકી તમારું માથું ભટકાઈ જાય ઉપર. તો આ છે તે શિવલિંગ કે જેમની ઉપર પણ સતત પાણી ટપકતું રહે છે. હા ભાઈ પણ બ્લોગર છે. હવે બહાર નીકળી જાય, હવે ગરમી થઈ જાય. ભરતભાઈ તમે શું કહેવા માંગશો આ ગુફા વિશે? બીજું તો કઈ વાંધો નથી, તો પણ આ ગુફામાં ચાલવાની કઈ બરોબર મજા નથી આવતી. તો તમારા માટે તમારા માટે એક નવો રસ્તો બનાવી દેશો. હા, એ કરશો તો વધારે સારું છે. તો આ તો ટપકેશ્વર મહાદેવજીનું મંદિર. જો તમને આ વ્લોગ થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.